આઈસીયુમાં 25 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને ત્યાં એસી જ બંધ છે. આઈસીયુમાં એવા દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે કે જેમને જનરલ વોર્ડમાં ન આપી શકાય, જેમને વધારે કેરની જરૂર હોય, જેમને વધારે સંભાળની જરૂર હોય, તેવા દર્દીઓ ગરમીમાં હેરાન થઈ રહ્યા છે. હું વાત કરી રહી છું વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલની. વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે અહીંના સેન્ટ્રલ એસીને લઈને. એસએસજી હોસ્પિટલમાં સેન્ટ્રલ એસી બનશે અને છેલ્લા કેટલાક દિવસથી આ પરિસ્થિતિ છે. જ્યારે આઈસીયુમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમના સગા સંબંધીઓ આ માટેની ફરિયાદ કરે છે તો સ્ટાફ તરફથી તેમને જવાબ આપવામાં આવે છે કે બહુ ગરમી લાગતી હોય તો ઘરથી પંખો લઈ આવો. શું સરકારી હોસ્પિટલમાં નર્સ દ્વારા કે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારી દ્વારા આ પ્રકારનો જવાબ દર્દીના સગા સંબંધીને આપી શકાય? શું સુવિધા પૂરી પાડવું એ હોસ્પિટલની જવાબદારીમાં નથી આવતું? છેલ્લા ઘણા સમયથી, છેલ્લા કેટલાક દિવસોથી કહી શકાય કે સેન્ટ્રલ એસી બંધ છે અને અહીં આઈસીયુમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ગરમીમાં હેરાન થઈ રહ્યા છે અને હોસ્પિટલ તંત્ર પાસે આ માટેનો કોઈ જવાબ જ નથી. હેડ નર્સ કહે છે કે ઉપર રજૂઆત કરી છે, પરંતુ એસી ખરેખર ચાલુ ક્યારે થશે એનો જવાબ કોઈના પાસે નથી. હવે આ એસએસજી હોસ્પિટલમાં લોકોને આઈસીયુ જેવી ક્રિટિકલ કન્ડિશનમાં જે દર્દીઓ હોય, જેને આઈસીયુમાં રાખવામાં આવતા હોય, તેઓને પણ ગરમીમાં રહેવાનો વારો આવ્યો છે. હવે આ એસી ક્યારે ચાલુ થશે એ સૌથી મોટો સવાલ બની ગયો છે. 3-4 દિવસ થઈ ગયા. કેટલી તકલીફ થાય છે તમારા ભાઈને? તકલીફ ઘણી બધી છે. પહેલા છઠ્ઠા માળે હતા, પછી અહીંયા લઈ આવ્યા છે. અહીં એસી બંધ છે તો શું કહે છે ભાઈ તમે? એ હવે અમને તો નથી ખબર ભાઈ, પંખો લઈ આવો એમ. હવે પંખો કોણ એવું કહે છે પંખો લઈ આવો? એ આ મમ્મીને કીધું હશે મને. સિસ્ટર શું કહે છે? એક પંખો નાનો રાખી દે છે, થઈ જાય છે. પપ્પે ફરશે હવા નાખું, કમરો થઈ ગયો છે, બહુ હેરાન થાય છે. અંદર એસી બંધ છે? નથી, એસી પંખો જ છે. કોણ એડમિટ છે બાબો છે, બહુ હાલત ખરાબ છે. એસી કેટલા દિવસથી બંધ છે? એ તો નહીં ખબર ભાઈ અમને. તમને અંદરથી શું કહે છે? ગરમી લાગે છે તો સિસ્ટર કે નાનો પંખો રાખી દે એમ કે એવું કે છે. મારા ઘેરે નથી પંખો. આ બેબીને કીધું કે તું દયા હોય તો બહુ ગરમી અને પછી ગભરામણ બહુ થાય છે. બે પછી હવા નાખું, કપડેથી હવા નાખું. મેં શું કરું? તમારાથી જોવાતો નથી. આજે બાબુ જોવો તમે. કેટલા દિવસથી અહીંયા દાખલ? 15-20 દિવસ ગયા. અને એસી કેટલા દિવસથી બંધ છે? એ નહીં ખબર ભાઈ અમને. પંખામાં ચાલુ હતું એકવાર. ગરમી તો થાય છે જ. એસી બંધ છે? એસી કઈ જ છે. તો તમે શું લાયા તમારા? નાનું એસી છે. એથી એવું કીધું તમને કે ઘરેથી? ના, ઘેરથી જ લાયા. કેટલી તકલીફ થાય છે? ગરમી પડે એટલી તકલીફ થાય. બીજું તો શું કરવાનું? આપણું પેશન્ટ છે એટલે લાવવું પડે. અહીંથી શું કહે છે તમે પહોંચો? એ તો શું કહેવાના હવે? એ એમની વ્યવસ્થા એ તો એમને કરવાની હોય. અમારથી તો બોલાય નહીં ને. અમે અમારા પેશન્ટ માટે વ્યવસ્થા કરી. ઓથોરિટીને ઇન્ફોર્મ કર્યું છે. હું નહોતું, રજા પર હતી. હા, કોઈ વાંધો નહીં. આજની શું પરિસ્થિતિ છે? તમે ઉપર જાણ કરી છે કે હા, બસ કરી. કેટલા એસી બંધ છે? સેન્ટ્રલ એસી છે અહીંયા આગળ. એટલે બંને જગ્યાએ બંધ છે? હા, મોટો ફોલ્ટ થયો છે કંઈક એવું કહેવામાં આવે છે. કેટલા પેશન્ટ અત્યારે એડમિટ છે? 25. એટલે ભરેલું છે, મારું આઈસીયુ ચાલુ છે. તો હવે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા એ કરે છે.